સરકારમાં બેસેલા અધિકારીઓ લોર્ડ કરજણ જે લોકો અહીંયા આદેશો કરે છે, અધિકારીઓ બી આટલી બી દયા હોય, માનવતા હોય ને તો આ બિચારીનું દુકાન નહીં તોડતા, આ બિચારીનું ઘર નહીં તોડતા. આ બિચારી ક્યાં રહેવાની છે હમણાં? આગળ પાછળ કોઈ નથી. એનું ઘર તોડી નાખ્યું, એનું દુકાન તોડી નાખ્યું. આની પાસે શું માંગે છે સરકાર? સરકાર આની પાસે ખજાનો માંગે છે. ક્યાં જવાની? છોકરી જશે તો આ છોકરીનો નિહાકો કેમ લીધો અને વિકાસ કરે, છોકરીઓ બચાવો. આવી રીતે છોકરીને બચાવે. મોટી વાતો કરે છે, નારી શક્તિની વાતો કરે છે. આ દીકરી પર હું માંગતા હતા એ લોકો તો દુકાન તોડી નાખ્યું. એના બાપ દાદાઓ અહીંયા ગુજરી ગયા. એને બતાવી દઈશું. ને જે લોકો આ જે જનરલ ડાયર અને લોર્ડ કરજણ બનીને આદેશો કરીને આપણા ગરીબ લોકોના જે ઝૂંપડા તોડ્યા છે એમને ગુરુવારે તમે તૈયાર રહેજો. ગુરુવારે એમને 15 દિવસનું અલ્ટિમેટમ આપી દઈશું. 15 દિવસમાં નહીં કરે તો એમના બધા પ્રોજેક્ટો બંધ. જે વખતે આપણા લોકોએ છેતરાઈ ગયા, જમીનો આપી અને ભોગ આપ્યો અને આજે આ વેઠવાનું આપણે આવ્યું. હવે સરકારનો એક પણ પ્રોજેક્ટ એ વાલિયા લિગ્નાઇટ હોય, ડમલાઈનો લિગ્નાઇટ હોય, અહીંયા આંબાડુંગરનો પ્રોજેક્ટ હોય કે હાઇડ્રો પાવરનો નસવાડીનો પ્રોજેક્ટ હોય કે માલસામોટનો પ્રોજેક્ટ હોય કે સાપુતારાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રોજેક્ટ હોય કે આ નેશનલ હાઈવે 56 નો હોય, એક પણ પ્રોજેક્ટ હવે અમે થવા નહીં દઈએ. અમે જ નહીં થવા દેવાય. આખી જિંદગીની કમાણી બિચારી ઘર આ તોડી નાખ્યું સાહેબ. મેં વિનંતી બી કરી કે રહેવા દો સાહેબ, હું ખસેડી લો, ફક્ત ને ફક્ત 2 દિવસનો ટાઈમ આપો. અત્યારે બી આ સરકારીનું કામ ચાલે, મોડું થયું સાહેબ. અમારા ઘરની ઉતાવળ હતી બરાબર. શું આપણા ઘરોવાળાને ન્યાય નહીં મળશે ને, એમનો એક પ્રોજેક્ટ, એક હોટલ, રિસોર્ટ, સફારી પાર્ક, વન પાર્ક બધું બંધ થશે. હા બરાબર. પ્રવાસીઓને અમે અપીલ કરીશું ભાઈ કેવડિયામાં આવતા નહીં, જોવા જેવી થશે. કેમ અમારા લોકોએ આંસુ લૂસીને આખી જિંદગી અમારા લોકોએ જમીન આપીને હું ભૂલ કરી છે. ભોગ આપ્યો નર્મદામાં, આમાં સ્ટેચ્યુમાં જમીન આપી, રોડમાં જમીન આપી, પ્રોજેક્ટમાં. એટલે અમારા લોકોએ ભૂલ કરી છે. અહીંયા અમારે મા બેટીઓ અમારી સામે રડી બતાવે. એટલે અમારા લોકોનો જે આ બધું છીનવીને તમે ઉદ્યોગપતિઓને બધાને આપવા માંગો છો. એટલે કઈ નહીં દાદી, ઉપરવાળો બધું જોઈ છે. હા અમે છે ને લડીશું. કુદરત કોઈને છોડશે નહીં. સાથ છે અમારો. હા બધો સાથ છે. હવે આતરડી તમારી દુખાવી છે, કુદરત કોઈને નહીં છોડે. એ લોર્ડ કરજણ, જનરલ ડાયર જે બી હશે ને આવનારા દિવસોમાં એમની સાથે અમે લડવા તૈયાર છે. એ રીતના બનવા માંગતા હોય તો અમે બી ભગતસિંહ, બિરસા મુંડા બનવા તૈયાર છે.